ચાલો ખેડૂત મિત્રો, આપણે જીરાના પાક વિશે વાત કરી। જીરું ધારે તો ધનવાન કરે, નકર પછી હેરાન કરે। આ બે મહત્વનો ભાગ ભજવે છે। તો આપણે ફૂગનાશક આ જીરું તમે જે જોઈ રહ્યા છો, જો વાવેતર અલગ લાગશે પણ જીરું સારું એવું ઉત્પાદન આપે આ રીતે। પછી આ બીજું જીરું તમે જુઓ, આમાં ફૂગનાશકના છંટકાવ કરેલા છે સારા એવા। હું તમને ડિટેલમાં માહિતી ટેકનિકલ વિશે આપીશ ફૂગનાશકમાં। તો જો આમાં મારેલું છે જટાયુ જુઓ તમે, આ જટાયુમાં ટેકનિકલ આવે છે ક્લોરોથાયોનિલ 75% WP। પછી બીજો રાઉન્ડ એને લીધો છે આ ગેલેલિયો સેન્સા। આમાં ખેડૂત મિત્રો ટેકનિકલ આવે છે પિનોક્સ્ટ્રોબિન 7.5% પ્લસ ટ્રાયસાયક્લાઝોન 22.5%। તો ખેડૂત મિત્રો, આ ખેડૂત ભાઈએ તમે જોવો જીરું આખું એકદમ ગ્રીન કલર, ક્યાંય કાંઈ નથી, તમે જોવો। હવે આને ત્રીજો છંટકાવ માર્યો છે ખાલી ગેલેલિયો, જેમાં ટેકનિકલ આવે છે પિનોક્સ્ટ્રોબિન 22.52% EC। તો તમે આ જોવો હો જીરું કેવું છે જીરું, જરા કોમેન્ટ કરીને કહેજો। તે પછી એક છંટકાવ માર્યો તો ડાયકોમાં ખેડૂત મિત્રો એમાં પણ બે ટેકનિકલ છે, કેસોમિથાઇલ 15%, ક્લોરોથાયોનિલ 56%, WG જે જટાયુમાં હતું 75% WP, એ વસ્તુ આમાં છે 56% WG। તે પછી ખેડૂત મિત્રો ગેલેલિયો પાછો વળી ત્રીજો રાઉન્ડ ગેલેલિયાનો જોવો, ગેલેલિયો વેવમાં ખેડૂત મિત્રો બે ટેકનિકલ આવે છે। એક તો આપણે આવે છે પિનોકાસ્ટોબિન 7.5% પ્લસ ઇપ્રોકોનાઝોલ 11.71% WWSC। તો ખેડૂત મિત્રો, હવે આ સ્ટેજે જીરું હોય તો ઉપરથી ખોરાક આપવો પડે। તમે જોવો આ ફટીસ જેમાં આવે છે 42-47, આ ઉપરથી એને ખોરાક પૂરો પાડે। જેમાં આપણે કે 052-34 છે, 47-46, આવા ઘણા બધા માઇક્રોન્યુટન ઉપરથી આપવા પડે આ સ્ટેજે। તો તમે જોવો આ જીરામાં હજી એક સ્પ્રે આનો આવશે।